મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો, અદ્ભુત વાતો. જીવવાનું ગમે તેવી વાતો, એમાં જોડાઈ જવાનું છે. પ્રવાહમાં ખળખળ ખળખળ વયા કરવાનું છે. આ જીવનની મજા એ જ છે. તમે ફરવા નીકળ્યા હો, જુદા જુદા પ્રદેશોમાં ફરતા હો, ત્યાં ખબર પડે કે અહીંયા આપણા કોઈ સગા સંબંધી રહે છે, તો તેમને ત્યાં અચૂક જવું, બાળકોને લઈને અચૂક જવું. સામે પક્ષે બધા જ એટલા તત્પર હોય છે મળવા માટે. ક્યારેક એવું થાય કે સામેનાને સમયની અનુકૂળતા ન હોય, ક્યાંક પોતાના કામમાં અટવાયેલા હોય, તો પણ એમને જ્યારે અનુકૂળ હોય ત્યારે અનુકૂળ સમય કાઢીને એમને ત્યાં જવું, મળવું. એકબીજાને મળવાથી બાળકોમાં જે સંસ્કાર આપોઆપ જે એમનામાં આવે છે, એની એક બહુ મજા છે. એ મળવાથી બાળકોને જે અંદરનો આનંદ મળે છે, એ બધા ભાથા છે ને, એ આખી જિંદગીભરના છે. એ બધું જિંદગીભર યાદ રહેતું હોય છે. અને એમાં તમે જ્યારે કોઈને સાચા દિલથી, સાચા મનથી મળવાની વાત કરો છો, ત્યારે સામેના પણ પોતાના જે કંઈ સમયપત્રક હોય, પોતાનું પણ જે કંઈ કામકાજ હોય, તેને એક બાજુ રાખીને તમને મળવા માટે, જલ્દીથી મળવા માટે તત્પર થઈ જાય. ત્યારે જે મળવાની મજા આવે, ત્યારે જે બે કુટુંબ ભેગા થાય અને એમાં જે વાલની આપલે થાય ને, એ ભગવાનના દર્શન જ છે. એટલો આનંદ આવે. હવે બધા પોતપોતાની રીતે ક્યાંક ને ક્યાંક પોતાના કામ પ્રમાણે કર્મભૂમિ બનાવીને જુદા જુદા પ્રદેશોમાં રહેતા થઈ ગયા. એટલે જઈને મળવાનું તો બનતું જ નથી. પ્રસંગે ક્યાંક મળી જવાય, પણ આવું જ્યારે નીકળ્યા હો ત્યારે અચૂક એકબીજાના ઘરે જવું જોઈએ, એકબીજાને મળવું જોઈએ અને એકબીજામાં ભળી જવાની વાત છે. મળવા કરતાં એકબીજામાં ભળી જવાની વાત છે. અમે હમણાં બે ભાઈઓને ત્યાં, બે કુટુંબને ત્યાં ગયા. બાળકોને પણ એટલો આનંદ આવ્યો, સામે પક્ષે એ લોકો પણ એટલું જ વહાલ કર્યું. અને એમ થયું કે વાહ, કેટલા બધા વર્ષો પછી આવી રીતે મળાયું. દીકરીઓને તો મેં પહેલી વખત જોઈ. એક દીકરી કોલેજમાં, એક દીકરી સ્કૂલમાં, પણ જાણે વર્ષોથી અમે ઓળખતા હોઈએ, નાના હતા ત્યારથી એને રમાડ્યા હોય ને, એટલું વહાલ આવ્યું. આ વાલની જે વાત છે ને, એ વાલ અદ્ભુત હોય છે. અને ત્યારે છે ને, બાળકોને સ્પર્શી લેવું. તમારું જે સ્પર્શ છે ને, એ એમનામાં ઘણું બધું, ક્યાંક ને ક્યાંક તમારા સંસ્કાર, ક્યાંક ને ક્યાંક તમારું વહાલ એમના સુધી અંદર પહોંચાડી દે. અદ્ભુત વાતો છે હો. આજથી ચાલુ કરો, જ્યારે જ્યાં જાઓ ત્યાં અચૂક બાળકોને લઈને બધા કુટુંબોનો મેળાવડો રાખો. જીવવાની મજા આવી જશે. બાળકો પણ તેમના બાળકો સાથે ફરી પાછી આ જ બધી વાતો યાદ કરીને આપણી જે સમાજ વ્યવસ્થા છે એને આગળ ધપાવશે. હરિ ઓમ.